તો અમદાવાદની સાથે સાથે પાટણ જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। જળબંબાકારની સ્થિતિ અહીંયા પણ છે। હાંસપુરા નજીક આવેલ સોસાયટીમાં પાણી ભરાતા અંબાજીનગર વિસ્તાર રબેટમાં ફેરવાઈ ગયો। સોસાયટીમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે। 5 થી વધુ સોસાયટીના રસ્તા અને મકાનોમાં પાણી ભરાયા। માહી, સોપાન સહિતની સોસાયટીના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। સોસાયટીની આસપાસની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। જિલ્લાના અંદર જે રીતના અવિરત વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે પાટણના નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ। આ દ્રશ્ય છે અંબાજી નેળિયા વિસ્તારના દ્રશ્યો। તેથી 5 થી વધુ જે સોસાયટી આવે છે અને સોસાયટીના માર્ગ ઉપર પાણી ભરાય છે અને પાણી તો ભરાય રોડ પર, પરંતુ સોસાયટીના અંદર પણ પાણી ભરાય છે। સાથે કહી શકાય સોપાન, માહી સહિતની અલગ અલગ જે સોસાયટીઓ છે તે અહીંયા લોકો અહીંયા વસવાટ કરે છે અને આ વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે વરસાદ વરસવાની સાથે આ વિસ્તારના ઘરોના અંદર પણ પાણી ભરાયા છે। કહી શકાય કે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા અહીંથી પાણી નિકાલ કરવાનો કોઈ પણ રસ્તો નીકાળવામાં આવ્યો નથી। આ બીજી બાજુના જે દ્રશ્યો જોવો છે, સોસાયટી વિસ્તારમાં આવેલા જે દુકાનો છે તે દુકાનોના શટર તમે જોઈ રહ્યા છો, તેમાં પણ પાણી ઘૂસી ગયા છે। એટલે કહી શકાય દુકાનના અંદર પણ પાણી છે તે પેસી ગયા છે। જે રીતના અવિરત વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે પાટણના અલગ અલગ વિસ્તાર એટલે જે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે, પરંતુ આ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે જ્યાં સોસાયટીના વિસ્તારમાં, પરંતુ અહીંયાના માર્ગ છે તે માર્ગ ઉપર આપણે ઉતરી શકતા નથી, કેમ કે જે પાણી છે તે કમરથી પણ વધુ પાણી છે। તેને લઈને આપને ઉપરથી આ દ્રશ્યો હું બતાવી રહ્યો છું। સાથે કહી શકાય કે સોસાયટીમાં રહેતા લોકો છે તે હાલ ઘરોના અંદર પુરાવે છે। કંઈ પણ સામાન સામગ્રી લાવી હોય તો તેમના માટે મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સાથે અહીંના રહેણાંક વિસ્તારમાં રહેતા વ્યક્તિ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપનું શું નામ છે ભાઈ? દૈવત પટેલ। દૈવતભાઈ, કયો વિસ્તાર છે, કેવા પાણી ભરાય છે, કેવી પરિસ્થિતિ છે? અંબાજી નેળિયાનો વિસ્તાર છે। અહીં લગભગ 5 થી 7 સોસાયટીઓ છે। સોપાન છે, એપોલોનગર છે, માહી છે, મુનિજી છે, દિયાના છે, સોપાન એલિગન્સ છે। આ બધી સોસાયટીઓના સારા એવા લોકો અહીંયા વસવાટ કરે છે। છેલ્લા 5 વર્ષથી દર વર્ષે ચોમાસાની અંદર આ પ્રશ્ન ઊભો થાય છે અને સોસાયટીના રહીશોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહુ જ તકલીફ પડે છે। સાથે નાના નાના બાળકોને જે સ્કૂલ જવાની પ્રશ્ન હોય તો લગભગ ચોમાસાની અંદર એમને ઘરે જ રહેવાનો વારો આવે છે અને આ બહુ જ વિકટ પરિસ્થિતિ છે। વારંવાર નગરપાલિકામાં આની રજૂઆતો કરી છે પણ કોઈ પરમનન્ટ સોલ્યુશન આવતું નથી। હાલ કેવા પાણી ભરાય છે દૈવતભાઈ? લગભગ અહીંયા આપણી જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાએ કમરથી વધુ પાણી ભરાયેલું છે અને અત્યારે જો વરસાદી વિરામ લીધો છે, જો સતત ચાલુ હોત તો કદાચ પરિસ્થિતિ કંઈક અલગ જ હોત। જે રીતના અહીંના સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું છે કે હાલ આપણે તો ઉપર ટેકરા પર ઊભા છે, પરંતુ જો નીચે જવાનો કોઈ પ્રયાસ કરી શકાય એવું નથી, કેમ કે કમરથી પણ વધુ પાણી છે। સાથે સોસાયટીના જે લોકો છે તે હાલ સોસાયટીના ઘરોના અંદર પુરાય છે। ક્યારે આ પાણી નિકાલ થશે તેની રાહ જોઈ લે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।